जय गजानन जय माताजी। घણા લોકો પ્રશ્ન કરે છે કે દાદા પૂનમ કેટલી ભરવાની હોય, કઈ રીતે ભરવાની હોય, પૂનમ ભરવી કઈ રીતે, એ અમને સમજાતું નથી। તો આજે ચાલો આપણે પૂનમની સંપૂર્ણ માહિતી જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। વર્ષની 12 પૂનમ આવે, શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે 12 મહિનાની 12 પૂનમ। આપણે 12 પૂનમ કોઈ પણ એક જગ્યાએ એક સ્થળ આપણે નક્કી કરીએ અને આપણી જે મનોકામના હોય એ મનોકામના સિદ્ધિ માટે આપણે પૂનમ ભરવાની હોય છે કે આપણું કોઈ કામ નથી થતું, કામ અટકે છે, આપણે કોઈ પણ પ્રકારના એવા સંકટની અંદર કે આપદાની અંદર આવી ગયા છે તો આપણે સંકલ્પ કરવો જોઈએ। કુળદેવીની ભરી શકાય, ઠાકોરજીની ભરી શકાય કે તમે જે કોઈ પણ દેવી દેવને માનો છો એ દેવી દેવતાઓની તમે પૂનમ ભરી શકો છો। કેવલ મહાદેવની એક જ આપણે માસિક શિવરાત્રિ ભરવાની હોય છે। મહાદેવને આપણે પૂનમ નહીં, માસિક શિવરાત્રિ જે આવે છે એ શિવરાત્રિ આપણે ભરવાની હોય છે। તો પૂનમના દિવસે આપણે જઈએ પૂનમ ભરવા માટે ત્યારે શું કરવું જોઈએ? તો કે આ વર્ષની અંદર અધિક મહિનો આવે છે એટલે 13 પૂનમ આવશે। હવે 12 પૂનમ છે ને 12 પૂનમ આપણે નથી ભરી શકતા, એમાં કોઈ એક પૂનમ આપણે કોઈ કામકાજ માટે અટવાઈ ગયા છીએ તો આ વર્ષની અંદર 2026ની અંદર 13 પૂનમ આવશે। તો એક પૂનમ કદાચ તમે છોડી દેશો તો પણ તમારી 12 પૂનમ ભરાઈ જશે। તો પૂનમના દિવસે જ્યારે તમે ઘરેથી નીકળો ત્યારે તમે જે દેવની પૂનમ ભરવા માટે જાઓ છો સતત એનું સ્મરણ, એના નામ જપ તમારે કરવા જોઈએ। ત્યાં જાઓ એટલે માતાજીની પૂનમ ભરો છો તો માતાજીની સુંદડી, શ્રીફળ અને પ્રસાદ તમારે લઈ માતાજીને અર્પણ કરવો જોઈએ। ત્યાં માતાજીની આરતી લેવી જોઈએ। ત્યાં માતાજીના પરિસરની અંદર બેઠા બેઠા તમારા માતાજીના મંત્ર જાપ તમારે કરવા જોઈએ। ઓછામાં ઓછું તમારે 2 ઘડી ત્યાં એ પરિસરની અંદર રોકાવું જોઈએ। 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ। ત્યારબાદ તમે જે સંકલ્પ માટે થઈને ત્યાં પૂનમ ભરવા માટે ગયા છો એ તમારે ત્યાં માતાજીની આગળ કે ઠાકોરજીની આગળ રજૂ કરવું જોઈએ કે માં ભગવતી, આ મારી આટલામી પૂનમ છે, હું તમારા દર્શન કરું છું, મારા આ કાર્યને તમે સફળ કરજો। તમે વિશ્વાસ નહીં માનો, 12 પૂનમ તમે પૂર્ણ નહીં કરો ત્યાં એ તમારું કામ જરૂરથી સફળ થઈ જશે। જય ગજાનન, જય માતાજી।